ફરિયાદીને તેઓની દુબઈ ખાતેની કંપનીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવા જણાવી 60 લાખ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં લઈ રૂપિયા ટ્રાન્સફર ન કરી આપી છેતરપિંડી કરનાર છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓએ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને આ કામના ફરિયાદી શ્રીનાઓએ તેઓની દુબઈ ખાતેની મેગ્નેટો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા સારું તેઓના જણાવ્યા મુજબ ઇન્ડિયન બેંકના એકાઉન્ટમાં 12,50,000 તથા કેનેરા બેંકના એકાઉન્ટમાં 10 લાખ તથા આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટમાં 17,50,000 10 લાખ 10 લાખ મળી કુલે 60 લાખ ટ્રાન્સફર કરેલ હોવા છતાં તેઓએ ફરિયાદી શ્રીની દુબઈ ખાતેની કંપનીના એકાઉન્ટમાં રૂપિયા 60 લાખ ટ્રાન્સફર ન કરી આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો આચરેલ હતો. આ ગુનાની તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી ઇરફાન ગુલાબ બાશા ઇમ્તિયાઝ ગુલાબ બાશાનાઓને અવારનવાર તેઓના જણાવે સરનામે તપાસ કરાવતા મળી આવેલ ન હોય અને પોતાની ધરપકડ ટાળવા સારું દુબઈ ખાતે ભાગી ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ હોય તેઓના સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટ મેળવવામાં આવેલ હતા અને મજકૂર આરોપીઓ પૈકી ઇમ્તિયાઝ ગુલાબ બાશાનો દુબઈ ખાતેથી ચેન્નઈ ખાતે પરત આવવાનો હોવાની બાતમી મળતા સાયબર ક્રાઇમ સેલની ટીમે ચેન્નઈ ખાતે તપાસમાં મોકલી આ ગુનામાં સંડોવાયેલ છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઇમ્તિયાઝ ગુલાબ બાસાને ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સદર ગુન્હાની આગળની વધુ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.